પ્રોવાઈડ કરીએ છીએ કે જેમાં ગેલ્વેનાઇઝ થી લઈને અત્યારે જે લેટેસ્ટમાં સ્ટીલમાં મોડલ ચાલે છે એ બધા મોડલ આપણે બનાવીએ છીએ. આવો રૂબરૂમાં તમને બધા મોડલ બતાવી દઈએ. આ મોડલ જનરલી મોટા ટ્રેક્ટરમાં ચાલે છે કે જેમાં વાવેતર સાથે પારા બંધાતા જાય છે. આ પાછળ વાવેતર થાય. જીરું માટેથી અલગથી જીરુંની છાટણી પણ થાય છે. બરાબર. કે જેમાં છાટેલું જીરું આપણે જે પહેલેથી વાવતા હોય છે, હાથેથી વાવતા હતા, એની બદલે ઓટોમેટિક છાટણીથી આમાં જીરું વવાય છે. એમાં આગળ પારા બંધાઈ જાય. મિત્રો આપણે તમે જોઈ શકો છો કે આજે પારાબંધુ પકડાવવા માટે આપણે લગભગ ફિક્સ બોલ બે જગ્યાએ પકડાવવાનો હોય છે. એનો જે અલગ એક પાટો આપેલ છે, લોટિયા સાથે નથી, અને મજબૂતાઈ પણ સારી મળી રહે. અને કોઈ ખેડૂત મિત્રોને અહીંયાથી એડજસ્ટ કરવું હોય તો થાય, અને અહીંયાથી એડજસ્ટ કરવું હોય તો પણ થાય. અને પારાબંધુ હેવી પ્લેટનું બનાવેલ છે. નીચે તમે જોઈ શકો છો ઘસારો હોય ત્યાં એંગલ આપેલું છે કંપનીએ, એટલે ખેડૂતો ઓછા હેરાન થાય અને મેન્ટેનન્સ ઓછું આવે, વરી જવાના ચાન્સ ઓછા રહે. અને SS મોડલ છે જેથી એમાં કાટ પણ ઓછો લાગે અને લાઈફ પણ સારી મળે. બરાબર. કે જનરલી અત્યારે લોકોને આગ્રહ હોય છે કે સ્ટીલનું મોડલ આવે. અને રોટરની સ્પીડ મેન્ટેન કરવા માટે આપણે ગિયર બોક્સ પણ આપીએ છીએ. બરાબર. એમાં અલગ અલગ સ્પીડ આપણે બતાવી શકીએ. જેને અલગ અલગ સ્પીડમાં વાવેતર કરવું હોય તો કરી શકાય. આ ખેડૂતોની ચોઈસ હોય છે. મને કોઈને ના જોતો હોય તો રેગ્યુલર મોડલ પણ મળે છે. જેમાં જેટલા રેગ્યુલર સ્પીડથી ઓછી સ્પીડમાં વાવેતર કરવું હોય તો પાછળથી આપણે ગિયર બોક્સ આપેલું છે. એ ગિયર બોક્સની પોતાની જરૂરિયાત મુજબ ફેરફાર કરતા જાય. ઓછી સ્પીડમાં કોઈને વાવેતર કરવું હોય તો થઈ શકે, અને ન જોતું હોય તો પણ અલગથી અલગ આવે. કઈ જરૂરિયાત નથી તો નહીં આવે. બરાબર. ચોઈસ મુજબ પોતપોતાની ચોઈસ માટે હોય છે કે જનરલી 15 HP થી લઈને 25 HP સુધીના જે નાના ટ્રેક્ટર આવે છે એના માટેનું આપણે મોડલ બનાવ્યું છે કે જેમાં 9 દાતાની જ ઓરણી છે. બરાબર. અને એમાં પણ મોટી ઓરણીની જેમ જ બધી સિસ્ટમ એ જ છે. આગળ પારા બંધાતા જાય, પાછળ વાવેતર થતું જાય, એ રીતનું છે. અને હેવી મોડલ છે. બરાબર. મિત્રો આ મોડલ પણ અમે અલગથી બનાવેલું છે કે જનરલી રેગ્યુલર સનેડામાં છડા લોકો વાવેતર કરતા હોય છે કે જેમાં મગફળીનું વાવેતર જે દૂરના ડિસ્ટન્સમાં વાવેતર કરવાનું હોય, છાસે વાવેતર કરવાનું હોય તે માટે ટૂંકા દાંડવા થાય, જેથી કરીને બિયારણ જે છેટે આપણે પહોંચીએ છીએ ઢગલો ના થાય અને આગળ આવતા ખાલું ના પડે એના માટે, અને ટૂંકા દાંડવા થાય. એકદમ તમે જોઈ શકો છો કે બેટા ઘાટની છે અને ઓરણી આપણા કેળ બરાબર જ પહોંચે છે. ખેડૂતોની જરૂરિયાત મુજબ ઓછા બજેટમાં પોતાને ઓરણી થઈ શકે કે ઓટોમેટિક વાવેતર થાય અને બિયારણની બચત થાય. ખેડૂત મિત્રોને ઘર પૂરતું જતું હોય તો પણ આમાંથી થઈ શકે. હવે આપણા ખેડૂત મિત્રોને કોઈને મુલાકાત લેવી હોય તો તમારા કંપનીનો એડ્રેસ અને તમારા નંબર. તો અમારું સાપર એગ્રો, કંપનીનું નામ સાપર એગ્રો છે કે જે ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 1 ધરતી ગેટમાં એની પછીના શેરીમાં આવે છે. સાપર ઓરણી અમારી બ્રાન્ડ જ એ જ છે. અને મારો નંબર છે 98 795 76 961. કોઈ પણ ખેડૂત મિત્રોને જરૂરિયાત હોય ત્યારે પણ કોલ કરી શકે છે. જે પણ માહિતી વધારે જોતી હોય તો ઓનલાઈન માહિતી મળી જશે.